અમદાવાદના નારોલની ફેક્ટરીમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે। મહાલક્ષ્મી ફેબ્રિક ફેક્ટરીમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડની 11 થી પણ વધારે ગાડીઓ ઘટના સ્થળે છે, તો 50 જેટલા કર્મચારી અને અધિકારીઓ આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા છે। આગ કાબુમાં આવતા હજુ સમય લાગી શકે છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। અમારા સંવાદદાતા દર્શન લાઈવ જોડાયા છે વધુ વિગતો સાથે। દર્શન, જણાવશો કે નારલની જે ફેબ્રિક ફેક્ટરી છે તેમાં ભીષણ આગ લાગી છે, શું કારણ સામે આવી રહ્યું છે, કયા કારણોસર આગ લાગી હતી? હિરલ, આ જે ઘટના બની છે આગની, તેમાં કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ ફાયર બ્રિગેડના કર્મચારી સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે, આગ બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આ દ્રશ્યો છે નારોલ પાસે જે એચપી પેટ્રોલ પંપની નજીક આ મહાલક્ષ્મી ફેબ્રિક જે ફેક્ટરી આવેલી છે ત્યાંના, કે જ્યાં આ આગ લાગી છે। લગભગ 2 થી 3 કલાક જેટલો સમય થયો, હજુ પણ આગ જે છે તે ચાલુ છે। ફાયર બ્રિગેડના કર્મચારીઓ કામ કરી રહ્યા છે। શરૂઆતમાં જે કોલ મળ્યો હતો 2 થી 3 જેટલા ટેન્કરો મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ આગ મોટી જણાવતા વધુ ગાડી મોકલવામાં આવી ને હાલ 11 જેટલી ગાડી, 50 જેટલા કર્મચારીઓ, અધિકારીઓ કામ કરી રહ્યા છે। આ ફેક્ટરીની પાછળના ભાગના દ્રશ્યો છે કે જ્યાંથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। સાથે જ આ ઉપરનો ભાગ જોઈ શકાય છે કે જ્યાં આ આગ પ્રસરી છે, આગ લાગી છે, જેમાં આગના કારણે આ દિવાલો પર ક્યાંક જે છે તે તૂટી છે, તિરાડો પડી છે અને હજુ પણ આ જે ફેબ્રિક એટલે કે કાપડનો જે જથ્થો અંદર ખૂબ વધારે છે, જેના કારણે હજુ પણ અંદર આગ ચાલુ છે। બહારથી આગ નથી દેખાતી, પરંતુ અંદર ફેક્ટરીની અંદર આગ ચાલુ છે, જે બેકાબુ છે તે કંટ્રોલમાં આવતા લગભગ 1 થી 2 કલાકનો સમય પણ લાગી શકે છે। અહીંયા ફાયર કર્મચારી સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલા કલાકથી તમે કામે લાગેલા? છેલ્લા 3 કલાકથી કામ ચાલુ છે અને આગ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહી છે। 7 થી 8 વોટર ટેન્કરો લાગેલા કામે, અંદાજે 7 થી 8 ટેન્કર આપ્યું, 3 ટેન્કર અંદર છે, 6 થી 7 ટેન્કરો લાગેલા કામે હતા। શરૂઆતમાં તમે આવ્યા તો કેવી પરિસ્થિતિ હતી? અત્યારે ત્યારે પરિસ્થિતિ થોડી ભયજનક હતી, પણ ચારે બાજુ પાણીનો મારો ચાલુ કરી અને ત્યારે પરિસ્થિતિ કાબુમાં લીધેલી છે। હજુ પણ કદાચ કેટલો સમય લાગે, કદાચ અંદાજ? હજી લગભગ 2-2.5 કલાક બીજું નીકળી આવ્યું છે, સંપૂર્ણ આગ કમ્પ્લીટ ઓલા હતા। કારણ હજી કારણ કોઈ જાણવા નથી મળ્યું। હિરલ, કોઈ કારણ નથી ખબર પડી, હજુ 2 કલાક જેટલો સમય લાગી શકે છે સંપૂર્ણ આગ કાબુમાં આવતા। કારણ કે અહીંયા આપણે આ દ્રશ્યો બતાવી રહ્યો છું, આ 1, 2, 3 આ ટેન્કર, આ ગાડીઓ જે ગજરાજ છે, મિની ફાઇટરો છે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને પાણીનો સતત મારો ચાલુ છે। સાથે આ પ્રકારે સીડીઓ પણ મૂકવામાં આવેલી છે, કારણ કે પાછળના પોર્શનથી અંદર જવા માટેનો રસ્તો નથી, એટલે કે છત ઉપરથી જવું પડે છે, અથવા તો આ પ્રકારે દિવાલો જ્યાં તૂટી હોય, તોડવાની હોય કે જે જગ્યા મળે ત્યાંથી કર્મચારીઓ અંદર જવાનો રસ્તો બનાવીને આ કામગીરી કરવામાં આવી રહી છે। જ્યાં સુધી આ કર્મચારીઓ પહોંચી શકે છે ત્યાં પહોંચી રહ્યા છે। આ બહારના પોર્શનની વાત થઈ, અંદર આનાથી પણ વધારે ગાડીઓ જે છે તે કામ કરી રહી છે, કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને લોકોને અહીંયા દૂર રાખીને પોલીસ બંદોબસ્ત સાથેની આ કામગીરી છે તે ચાલુ છે અને બનતા પ્રયાસો છે કે જલ્દીથી આ આગ કાબુમાં આવે, જેથી કરીને પાછળ જે ફેક્ટરીઓ આવેલી છે ત્યાં આગ ન પ્રસરે। કારણ કે જે પ્રકારે આ આગની ઘટના છે, આ ફેક્ટરી છે, આ ફેક્ટરીને અડીને અન્ય ફેક્ટરી પણ આવેલી છે અને જો આ આગની હીટ ત્યાં પકડાય તો ત્યાં પણ અસર થાય, એટલે આ બાબતે પણ ધ્યાને રાખીને ફાયર બ્રિગેડના કર્મચારીઓ, અધિકારીઓ કામ કરી રહ્યા છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે। હિરલ, બિલકુલ દર્શન, માહિતી બદલ આપનો આભાર।